subtracted from cost of any row or column, the optimum solution does not change, but the assignment cost decreases by C. This is because in each row we have to assign one and only one and only one cell. આ જે ઓપરેશન છે મિત્રો એ આપણે હંગેરિયન મેથડમાં જે રો મિનિમમ અને કોલમ મિનિમમમાં કરતા હોઈએ છીએ એ ઘટાડવાની પાછળ કારણ છે કે કોઈ પણ રોમાંથી કોન્સ્ટન્ટ સીને તમે સબસ્ટ્રેક્ટ કરો કે એડ કરો કે કોઈ પણ કોલમમાં સીને સબસ્ટ્રેક્ટ કરો કે એડ કરો તો એના થકી જે કોસ્ટ મેટ્રિક્સ છે એમાં કોઈ ફેરફાર થતા નથી અને એ કરવાની પાછળ કારણ છે દરેક રો અને દરેક કોલમમાં ઓછામાં ઓછા એક જીરો એન્શ્યોર થઈ જાય જે હંગેરિયન એલ્ગોરિધમ કહે છે અને એ એક જીરો ઓછામાં ઓછા રો કે કોલમમાં આવી ગયા હોય તો આપણને અસાઇનમેન્ટ કરવું ઇઝી થઈ જતું હોય છે. ઓકે, તો હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ ટુ અન્ડરસ્ટેન્ડ આ જીરોનું એ. જસ્ટ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. હવે यहाँ તમે જોઈ શકો છો પહેલી રોના મિનિમમ 5, બીજી રોના મિનિમમ 3, ત્રીજી રોના મિનિમમ 4 અને ચોથી રોના મિનિમમ 5 આવે છે. કરેક્ટ? તો દરેક રોના મિનિમમ લઈને એને આપણે બાદ કરી દઈશું. તો બાદ કર્યા પછી જે મેટ્રિક્સ મળે છે આ 0 0 0 0 મેટ્રિક્સ મળી જાય છે. જો તમે કોલમ નંબર 3 જોતા હશો તો દરેકમાં 0 0 0 0 આવી ગયા. એ જ રીતે પછી તમે જોતા હશો કે હવે કોલમ 1, કોલમ 2 અને કોલમ 4માં તો 0 આવતું નથી. તો અસાઇનમેન્ટ કઈ રીતે શક્ય બને? સો વી સિલેક્ટ મિનિમમ ઓફ ઈચ કોલમ, સબસ્ટ્રેક્ટ ઇટ ફ્રોમ એવરી એલિમેન્ટ ઓફ દેટ કોલમ. તો જો કોલમ નંબર 1 જો તો એમાં 1 આવે છે, કોલમ 2માં પણ 1 આવે છે અને કોલમ 4માં સેકન્ડ રો અને ફોર્થ રોમાં 1 આવે છે. એટલે એને આપણે બાદ કરીએ પછી જે આપણને મેટ્રિક્સ મળે છે એ આ પ્રકારનો મળે છે. કરેક્ટ? સો ફ્રોમ ઈચ એન્ટ્રી ઓફ અ કોલમ વી હેવ સબસ્ટ્રેક્ટેડ મિનિમમ વેલ્યુ and we get the following reduced cost matrix. હવે આ reduced cost matrixમાં આપણને assignment આપવાનું છે. Okay, so now we test whether the assignment can be made as follows or not. Examine the first row. પહેલી રો જોઈએ. પહેલી રોમાં 2 0 છે, બીજી રોમાં 2 0 છે. So assignment is not possible. Which column is to be selected? That is a problem. So we do the assignment in the third row directly first. જેથી સિંગલ જીરો છે તો એને અસાઇન કરી દઈશું અને કોલમના બાકીના તમામ જીરોને ક્રોસ્ડ ઓફ કરી દઈશું. સો એક્ઝામિન ધી ફર્સ્ટ રો. ઇફ દેર ઇઝ ઓનલી 1 0 ઇન દેટ રો, સરાઉન્ડ દેટ જીરો બાય સ્ક્વેર એન્ડ ક્રોસ ઓફ ઓલ ધ જીરોઝ ઇન ધી કોલમ પાસિંગ થ્રુ ધ સરાઉન્ડેડ જીરો. આ મેઇન ઓબ્જેક્ટ હોય છે. દરેક સિંગલ જીરોવાળી રો શોધવાની અને પછી અસાઇનમેન્ટ કરવાનું અને એ રીતે અસાઇનમેન્ટ બીજી રો, ત્રીજી રો, ચોથી રો માટે કરવાનું. રો વાઇઝ જો 2 જીરો આવતા હોય તો પછી સેમ ઓપરેશનને કોલમ વાઇઝ કરવાનું હોય છે જેથી આપણને કાં તો સરાઉન્ડેડ જીરો મળી જાય નહીં તો ક્રોસ્ડ ઓફ. તમે જોતા હશો તો આ જે છે એક રો નંબર 3માં અસાઇનમેન્ટ મળે છે, બાકીમાં 0 0 કપાઈ જાય છે. કરેક્ટ? એ જ રીતે તમે જોતા હશો તો આગળ પણ આપણને અસાઇનમેન્ટ મળી ગયા છે. સો રો 1માં જે છે જોબ 1 વર્કર 2ને ગયો છે, જોબ 2 વર્કર 4ને, જોબ 3 વર્કર 3ને અને જોબ 4 વર્કર 1ને. એ રીતે આપણને અહીંયા અસાઇનમેન્ટ મળ્યા છે. તો એ જે ઓપ્ટિમલ, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે નંબર ઓફ વર્કર્સ ઇક્વલ ટુ નંબર ઓફ જોબ્સ ઇક્વલ ટુ 4 થઈ ગયા છે અસાઇન 0 જે છેલ્લા મેટ્રિક્સમાં આપણે જોયું. તો ઓપ્ટિમલ સોલ્યુશન આ પ્રકારે આવશે. વર્કર 1 ઇઝ અસાઇન જોબ 2 એન્ડ અસાઇનમેન્ટ કોસ્ટ 6 થાય છે. વર્કર 2 ઇઝ અસાઇન જોબ 4, અસાઇનમેન્ટ કોસ્ટ ઇઝ 4. સિમિલરલી જોબ 3 to 3 અસાઇનમેન્ટ કોસ્ટ ઇઝ 4 and job 4 to 1 assignment cost is 6. And optimal, total optimal cost assigning 4 jobs to 4 workers જે ઇષ્ટતમ કિંમત છે, ઓપ્ટિમલ કોસ્ટ છે એ 20 થશે. હવે મિત્રો એક ઓર એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ ઓપરેશન રિસર્ચ થિયોરી એન્ડ એપ્લિકેશન બાય જે.કે. શર્માની એક્સરસાઇઝમાં પેજ નંબર 364 ઉપર આપેલું છે. કરેક્ટ? આ એક્ઝામ્પલમાં આ રીતે એક સરપ્લસ સિટીઝ અને ડેફિસિટ સિટીઝમાં ફાર્માસ્યુટિકલ કંપનીનો પ્રોબ્લેમ છે. એમાં સરપ્લસ સિટીથી ડેફિસિટ સિટીમાં આપણને રિસોર્સિસ
કઈ રીતે મોકલવાનું જેથી ઓપ્ટિમમ શેડ્યુલ મળી શકે છે, ઓછામાં ઓછા કિંમતમાં કઈ રીતે અસાઇનમેન્ટ કરવાનું એ પ્રકારનો પ્રોબ્લેમ છે. A pharmaceutical company is producing a single product and it is selling it through 5 agencies situated in different cities. All of a sudden, there is a demand for the product in another 5 cities, not having any agency of the company. The company is faced with the problem of deciding on how to assign the existing agency to dispatch the product to needy cities in such a way that the travelling distance is minimized. આ જે મિનિમાઇઝેશન ટાઈપનો જ પ્રોબ્લેમ છે. The distance between surplus and deficit cities is given in the following table. Determine the optimum assignment schedule. તો અહીં આપણને આ જે કોસ્ટ મેટ્રિક્સ આપેલું છે. તો સૌથી પહેલાં તો પાછા રોના મિનિમમ સિલેક્ટ કરવાનું, એને બાદ કરવાનું, કોલમના મિનિમમ સિલેક્ટ કરવાનું, એને બાદ કરવાનું, જેથી દરેક રો અને દરેક કોલમમાં એક એક જીરો એન્શ્યોર થઈ શકે છે. સો જે પહેલા કોસ્ટ મેટ્રિક્સ છે, પહેલા કોસ્ટ મેટ્રિક્સમાં રો મિનિમમ 115, 120, 110, 50 એન્ડ 35 મળે છે, જેને એકદમ છેલ્લી કોલમમાં હાઇલાઇટ કરેલું છે. એ જ રીતે સેકન્ડ જે મેટ્રિક્સ છે નીચેવાળા મેટ્રિક્સમાં, એમાં કોલમ મિનિમમ દર્શાવેલું છે 0, 0, 0, 30 એન્ડ 55. તો કોલમ ઓપરેશનમાં કોલમ મિનિમમ જે મિનિમમ હોય, ધારો કે 30 છે, કોલમ નંબર 4 ડી ડેફિસિટ સિટી સ્મોલ ડીમાં 30 મિનિમમ આવે છે. So we have to subtract 30 from every element of that column. Similarly 55 from every element of column E and so on. So we ensure at least 1 0 in each row and at least 1 0 in each column. તો આ રીતે આપણને મેટ્રિક્સ મળે છે અને એ મેટ્રિક્સ પરથી હવે જોઈ શકો છો દરેક રો અને દરેક કોલમમાં એક એક જીરો એન્શ્યોર થઈ ગયા છે. જીરો એન્શ્યોર થઈ ગયા છે, પણ અસાઇનમેન્ટ હજી यहाँ પૂરું થતું નથી. વી આર ગેટિંગ ઓનલી 4 અસાઇનમેન્ટ અગેન્સ્ટ 5 cities. So we have to draw the minimum number of horizontal and vertical lines. તમે જોતા હશો ડેફિસિટ સિટી બીની નીચે તમામ એલિમેન્ટ્સ જીરો છે. એ જ રીતે સરપ્લસ સિટી એમાં સીની નીચે જીરો, બીમાં બી અને ઈની નીચે જીરો છે, સીમાં બીની નીચે જીરો, ડીમાં એની નીચે, બીની નીચે અને ડીની નીચે જીરો છે, અને એ રીતે ઈમાં બીની નીચે જીરો છે. તો જે સરપ્લસ સિટી સી અને સરપ્લસ સિટી ઈને કોઈ અસાઇનમેન્ટ મળતું નથી, જે આપણે યુઝ્યુઅલ અંગ્રેન ક્રાઇટેરિયા એપ્લાય કર્યા, અને એમાં અસાઇનમેન્ટ મેળવવું હોય તો આપણને ફર્ધર મેટ્રિક્સ રેડ્યુસ કરવું પડે, અને એ રેડ્યુસ કરવા માટે આપણને આ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન ડ્રો કરવાની જરૂરત પડે છે. તો અહીં જે દર્શાવવામાં આવી છે એ હોરિઝોન્ટલ અને વર્ટિકલ લાઇન એટલા માટે દર્શાવવામાં આવી છે. તો એના માટે તમામ જીરો ઢકાઈ જાય, ઓલ જીરોઝ શુડ બી કવર્ડ બાય મિનિમમ નંબર ઓફ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ લાઇન. આ હેંગેરિયન મેથડનો ક્રાઇટેરિયા છે. અને એના મુજબ once the horizontal and vertical lines are drawn to cover all zeros, we observe that C and D are uncovered row with smallest element 15, 15. તમે જોતા હશો જે લાઇનમાં રોમાં લીટા મારેલા છે ત્યાં લાલ કલરમાં 15, 15 એલિમેન્ટ્સ લખેલું છે. મીન્સ U equal to 15. We have to subtract 15 from every uncovered element. We have to add 15 at D small b and b small b સરપ્લસ ડેફિસિટ સિટીઝ. એટલે કે જંક્શન જ્યાં બે લાઈનો ભેગી થતી હોય છે, હા, બે લાઈનના જે જંક્શન છે ત્યાં ઇન્ટરસેક્શન પોઈન્ટ ઉપર 15, 15 એડ કરવું પડશે. આ અસાઇનમેન્ટ જોઈ શકીએ છીએ. અસાઇનમેન્ટ પૂરા થઈ જાય છે અને છેલ્લે આપણને પૂરું મળતું નથી, જે નંબર ઓફ અસાઇનમેન્ટ 4 જ આવતા હતા એટલા માટે. સો ઇન નેક્સ્ટ 15 ને બાદ કર્યા પછી જે મેટ્રિક્સ મળે છે એ આ પ્રકારનો મળે છે, વિચ ઇઝ 15 ઇઝ સબસ્ટ્રેક્ટેડ ફ્રોમ અનકવર્ડ એલિમેન્ટ, જો 0 0 લાલ કલરમાં આવી ગયું છે, 30 જે પહેલાં 15 15 હતું એ જગ્યા ઉપર, અને ઇન્ટરસેક્શન પોઈન્ટમાં જો સરપ્લસ સિટી બી અને ડેફિસિટ સિટી બીની નીચે 15 આવી ગયા, એ જ રીતે સરપ્લસ સિટી ડી અને ડેફિસિટ સિટી બીની નીચે
15 આવી ગયા. ઇટ ઇઝ બીકોઝ ઓફ એડ એટ ઇન્ટરસેક્શન અને રિમેનિંગ અનકવર્ડ એલિમેન્ટ વી હેવ કેપ્ટ એઝ ઇટ ઇઝ. તો આ રીતે આપણને અસાઇનમેન્ટ મળે છે. હિયર વી ઓબ્ઝર્વ દેટ number of row 5 equal to number of column 5 equal to number of assignment. So it is a optimal assignment. So optimal distance between surplus and deficit cities are A to C મોકલવા માટે distance travel 115 કિલોમીટર થશે, B to E માટે 175 કિલોમીટર, C to B માટે 110 કિલોમીટર, D to A માટે 50 કિલોમીટર and E to D માટે 80 કિલોમીટર with total distance travel is 530 કિલોમીટર. સો આ રીતે 530 કિલોમીટર ડિસ્ટન્સ ટ્રેવલમાં કંપનીનો રિક્વાયરમેન્ટ ફુલફિલ થઈ જાય છે, વિચ ઇઝ ધી ઓપ્ટિમલ કોસ્ટ હિયર. લેટ અસ કન્સિડર ધીસ અનબેલેન્સ પ્રોબ્લેમ. જેમ મેં તમને કીધું હતું કે કોઈક રોમાં કે કોઈક કોલમમાં ઓછું વર્કર્સ કે ઓછું જોબ હોય, સો આ પ્રકારનો આ એક્ઝામ્પલ છે. જસ્ટ કન્સિડર ધીસ એક્ઝામ્પલ. ઇટ્સ અ અનબેલેન્સ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ. અહીં જોબ્સ 3 છે અને વર્કર્સ 4 છે. Obtain an assignment such that one and only one job is assigned to one and only one man, such that total assignment cost must be minimum. Since the problem is unbalanced, we have to add a dummy worker 4 with cost 0 0 and get the following cost matrix. અહીં આપણા પાસે વર્કર 4 છે અને જોબ 3 જ છે, એટલે એક ડમી જોબ એડ કરવું પડશે J4 with cost 0 0 0 0, જે यहाँ એકચ્યુઅલી દેખાતું નથી પણ રેડ કલરમાં હોવાના કારણે એ રીતે ડમી જોબ 4 એડ કર્યા છે અને પછી એને સોલ્વ કરવામાં આવ્યા છે. તો જે J4 છે એમાં તમામ એલિમેન્ટ 0 0 0 0 છે. તો ફર્સ્ટ રોના મિનિમમ છે P1 ઇક્વલ ટુ 4, P2 ઇક્વલ ટુ 4, P3 ઇક્વલ ટુ 7 અને P4 ઇક્વલ ટુ 0. રોના મિનિમમ 4 4 7 0 મળે છે. એ જ રીતે કોલમ માટે રિડ્યુસ મેટ્રિક્સમાં કોલમના પણ મિનિમમ મેળવીને દરેક કોલમમાં પણ 0 મેળવ્યા છે. સેકન્ડ મેટ્રિક્સ જે છે કોલમ મિનિમમ ઓપરેશન દર્શાવે છે અને એના પરથી આ જે છે આમાં અસાઇનમેન્ટવાળો જે આપણને એ મળે છે સોલ્યુશન. આ પ્રકારનું સોલ્યુશન આમાં મળે છે. હજી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રો નંબર 2માં ક્રોસ્ડ ઓફ 0 થઈ ગયા છે, એટલે અસાઇનમેન્ટ ઓપ્ટિમલ અસાઇનમેન્ટ નથી. હિયર ઓલ ધ zeros આર આઈધર સરાઉન્ડેડ ઓર ક્રોસ્ડ ઓફ, બટ there is no surrounded 0 in row number 2. Hence assignment is not possible. So we have to go to step 4. Minimum number of line draw કરવી પડશે. So એના માટે અહીંયા છે. Now we draw the minimum number m vertical and horizontal lines to cover all zeros. તો એના માટે અહીંયા આપણને 3 લાઈન 2 વર્ટિકલ અને 1 હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવી પડે અને એના થકી તમામ 0 કવર્ડ થઈ જાય છે. મિત્રો અહીંયા તમે જોતા હશો 3 1 1 4 3 2 આ અનકવર્ડ એલિમેન્ટ દેખાય છે. તો એમાં 1 જે છે smallest uncovered element છે. So here we take u equal to 1 and subtract u equal to 1 from every uncovered element. We have to add 2 at the intersection of 2 vertical and 1 horizontal line, that is column number 2 and column number 4 with row number 4. row number 4 માં જે horizontal line છે ત્યાં 1 એડ થઈ જશે અને બાકી કવર્ડ એલિમેન્ટ આપણે એઝ ઇટ ઇઝ જ રાખવું પડશે. તો આ રીતે u ઇક્વલ ટુ 1 લઈએ અને બાકીને બાદ કરીએ તો જે મેટ્રિક્સ મળે છે એ આ પ્રકારનું મેટ્રિક્સ મળે છે. તમે જોઈ શકો છો રો નંબર 4માં કોલમ નંબર 2 અને કોલમ નંબર 4ની નીચે 1 1 એલિમેન્ટ આવી ગયું છે. ઓકે, સો ઇન ધીસ વે વી હેવ રેડ્યુસ ધી મેટ્રિક્સ. નાઉ વી ડુ ધી અસાઇનમેન્ટ. સો આ 0 ક્રોસ્ડ ઓફ થઈ ગયા, સેકન્ડ આ અસાઇનમેન્ટ થઈ ગયું, પછી આ ક્રોસ્ડ ઓફ થઈ ગયા, આ ક્રોસ્ડ ઓફ થઈ ગયા, પછી થર્ડ રોમાં અસાઇનમેન્ટ થઈ ગયું, પછી ફોર્થ રોમાં અસાઇનમેન્ટ થઈ ગયું. તો એ રીતે આપણને 4 અસાઇનમેન્ટ મળી ગયા છે. હિયર નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ 4 એન્ડ નંબર ઓફ અસાઇનમેન્ટ ઇક્વલ ટુ 4. સો ધીસ ઇઝ અ ઓપ્ટિમમ અલોકેશન. અને ઓપ્ટિમમ અલોકેશન શું છે? W1 to J4, W2 to J1, W3 to J2 એન્ડ W4 to J3. એ રીતે ઓપ્ટિમમ અલોકેશન મળે છે. હેન્સ જોબ 3 ઇઝ નોટ ડન બાય
any real worker. મિત્રો જો તમને ખ્યાલ હશે તો જે ચોથી રો છે, જોબ નંબર 4 જે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, J4 જે ઇન્ટ્રોડ્યુસ કર્યા, ફોર્થ રો જે ઇન્ટ્રોડ્યુસ કરી હતી એમાં વર્કર 3ની નીચે જે બોક્સ આવે છે એ ખરેખર એકચ્યુઅલી વર્ક થતું નથી કેમ કે ડમી રો હતી. ઓકે, સો જોબ 3 ઇઝ નોટ ડન બાય રિયલી વર્કર એન્ડ ઓપ્ટિમલ કોસ્ટ ઇઝ 16. જો તમે આનો ઓરિજિનલ મેટ્રિક્સ જોઈએ તો આ આપણને ઓરિજિનલ મેટ્રિક્સ ત્યાં નથી, એની નહીંતર કોસ્ટ જોવા મળી ગઈ હોત. એ જ રીતે એક ઓર હજી અસાઇનમેન્ટ પ્રોબ્લેમનો એક ઓર એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. એ કોન્ટ્રાક્ટર pays his subcontractor a fixed fee plus mileage for work performed. On a given day, the contractor is faced with 3 electrical jobs associated with various projects. Given below are the distance between the subcontractors and the projects. So here we have 4 subcontractors: Westside, Federated, Goliath and Universal, and 3 projects A, B and C. How should the contractor can be assigned to minimize the total cost? Okay, note there are 4 subcontractors and 3 projects. We create a dummy project which will be assigned to one subcontractor which remains idle. મીન્સ એક यहाँ આપણને ડમી પ્રોજેક્ટ ડી ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે અને એની કોસ્ટ 0 રાખીને જે કોઈ પણ એક કોન્ટ્રાક્ટરને સબ કોન્ટ્રાક્ટરને જશે અને એ આઈડિયલ રહેશે, એને કોઈ કામગીરી કરવાની રહેશે નહીં. ઓકે, સો નેટવર્ક પ્રેઝન્ટેશન ઓફ પ્રોજેક્ટ ઇફ યુ ઓબ્ઝર્વ તો જુઓ A, B અને C 3 આપણા પાસે હતા જ પ્રોજેક્ટ્સ. એક ડમી પ્રોજેક્ટ છેલ્લે જે ગ્રીન કલરમાં છે ડમી પ્રોજેક્ટ છે અને વેસ્ટ, ફેડ, ગોલાયત અને યુનિવર્સલમાંથી જે કોસ્ટ છે એ કોસ્ટને લાઇનિંગથી જોઈન કરીને આ જે કોસ્ટ મેટ્રિક્સ છે એનો ગ્રાફિકલ પ્રેઝન્ટેશન નેટવર્ક દ્વારા આ રીતે દર્શાવ્યા છે. અને હવે એને સોલ્વ કરીએ તો છેલ્લી ડમી કોલમમાં 0 0 0 0 લઈ લેવામાં આવ્યા છે. સિન્સ હંગેરિયન મેથડ રિક્વાયર્સ that there is same number of row and column, add a dummy column so that the first table is the smallest element in each row are marked